કેન્ડી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી। છેલ્લા 29 દિવસથી તેઓ સારવાર લઈ રહ્યા હતા, વેન્ટિલેટર પર હતા, ત્યારે તેમના નિધનના સમાચાર મળી રહ્યા છે। તો લતાજીની તબિયત અતિ ગંભીર હતી। પ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકરે ફાની દુનિયાને અલવિદા કહી દીધી છે। શનિવારે બપોરે ફરીથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા। આ પહેલા તેમની જે તબિયત છે તે સુધારા પર હતી અને ત્યારબાદ શનિવારે બપોરે ફરીથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત ક્રિટિકલ હોવાનું કહેવામાં આવ્યું છે। મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલના ડોક્ટર પ્રતીત સમધાની અને તેમની ટીમ લતાજીના સ્વાસ્થ્ય પર ધ્યાન રાખી રહી હતી, પરંતુ હાલમાં જે સમાચાર મળી રહ્યા છે, પ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકરનું નિધન થયું છે। મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા છે। તો મહત્વના સમાચાર, લતાજીની તબિયત ઘણા દિવસોથી બગડેલી હતી અને તેમને મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા। દક્ષેશભાઈ પાઠક જોડાઈ ગયા છે, વરિષ્ઠ પત્રકાર છે। દક્ષેશભાઈ, પ્રસિદ્ધ ગાયિકા લતાજીએ આ ફાની દુનિયાને અલવિદા કરી દીધું છે। મોટું છે, ગઈકાલે વસંત પંચમી હતી, સરસ્વતી દેવીનો પ્રાગટ્ય દિવસ હતો અને બીજા દિવસે ધરતી ઉપરના સરસ્વતી ગયા। લતા મંગેશકર માટે જેટલા બી એડજેક્ટિવ્સ કે કેટલીક ઘટનાઓ એવી હોય છે કે આપણી પાસે શબ્દો જ નથી હોતા। there are certain things to be felt। લતાજી વિશે તો શું કેવું, દુનિયાનો કોઈ પણ માણસ કંઈ પણ કહે તો એક ટકો પણ એની ટ્રિબ્યુટ શક્ય જ નથી। 12 વર્ષની ઉંમરે જેમણે ગાવાનું શરૂ કર્યું અને 92 વર્ષની વયે એટલે 80 વર્ષ સુધી હજારો ગીતો ગાયા હોય ને એમાંના એક સોલ સર્ચિંગ, સોલ કાઇન્ડ ઓફ સ્પોર્ચિંગ, સોલ ટચિંગ ગીતો હોય। મારા ખ્યાલથી દુનિયામાં કોઈ પણ દેશમાં, કોઈ પણ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના, કોઈ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના 150 વર્ષના લિખિત ઇતિહાસમાં જે પ્રાપ્ય છે, કોઈએ આ સ્થાન ને આ રિસ્પેક્ટ નહીં મેળવ્યો જે લતાજીએ મેળવ્યા છે। અને વોટ ટુ સે, વી હેવ નો વર્ડ્સ। લતાજી શું કહીએ, બોલો। ટુ બી વેરી ઓનેસ્ટ, આજે કઈ શબ્દો જ સૂજે નહીં એવી વાત છે। લતાજીના એક ગીતો છે, ખાસ કરીને મદન મોહનના કમ્પોઝિશનમાં, તુમ ન જાને, અત્યારે તો એમનું આ ગીત એમના માટે જ યાદ આવે, તુમ ન જાને કહા ચલે ગયે। એટલે વોટ ટુ સે, ગ્રેટ ટ્રિબ્યુટ ફ્રોમ અસ। અને આ સ્થાન ક્યારેય કોઈ મેળવ્યું નતું, કોઈ મેળવી બી નહીં શકે। દુનિયામાં અત્યારે ઘણા બધા ટેલેન્ટેડ ગાયકો આવે છે, બહુ જ મહેનત કરીને ક્લાસિકલ શીખીને આવે છે, પણ લતાજીએ જે સ્થાન મેળવ્યું લોકોના હૃદયમાં પોતાની ગાયકીથી, એ મારા ખ્યાલથી એક ન ભૂતો ન ભવિષ્યની કક્ષામાં છે અને એમનું નામ કાયમ માટે પૃથ્વીના ઇતિહાસની, તમે 4.5 કરોડ વર્ષમાં તમે 100 ઘટનાઓ ગણો ને અગત્યની, એમાં લતાજીનો જન્મ ને એમનું પરફોર્મન્સ આવી જાય। એટલે એક થી ચડિયાતા ગીતો, તમે એક પણ મ્યુઝિક ડિરેક્ટર એવું નહીં હોય કે જે લતાજીને પોતાની પાસે ગૌરવવા માટે વિનવણી ના કરતું હોય। તમામ સક્સેસફુલ સિંગર્સ, મુકેશ, રફી, કિશોર, મન્ના ડે થી લઈને તમામ ગાયકો સાથે લતાજીએ ડ્યુએટ્સ પણ જે ગાયા છે, કેટલા નામ લો ને કેટલા ભૂલો, એકની અનુભૂતિ એ કોઈ અનન્ય હતી। અને બીજું કે ગાયકો તો ઘણા છે, ગાય છે પણ સારું બધા, પણ લતાજી નું એક અલગ જે વ્યક્તિત્વ હતું ગાયક તરીકે, એ હતું કે એ કવિની સાથે બેસીને એક શબ્દની ગહેરાઈ સમજી અને એ પ્રમાણે ગાતા હતા। અને તમને લતાજી સાંભળો ગીત કરે, તમને સીધું એ કવિ અને ગાયક એ બંનેની આંતરશિક્ષા સીધી સ્પષ્ટ હતી। એટલે વી હેવ નો વર્ડ્સ વોટ ટુ સે।
કદાચ 0.0001% પણ આપણે એમને ડિસ્ક્રાઇબ કરવા માટે નાના છીએ. એટલે એમનો અવાજ અને એમનું ઔરા મારા ખ્યાલથી કાયમ માટે અનંતતામાં એક જડાઈ ચૂક્યું છે. અને તો લતા મંગેશકરજીનું નિધન થયું છે. બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા છે. 1000થી વધુ હિન્દી ફિલ્મોમાં તેમણે ગીત ગાયા છે. મરાઠી અને બંગાળી સહિત 36થી વધુ ભાષાઓમાં પણ તેમણે ગીત ગાયા છે. શનિવારથી જ તેમની તબિયત લથડી હતી. તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા. તેઓ વેન્ટિલેટર પર હતા. 29 દિવસથી આઈસીયુમાં લતા મંગેશકર હતા. થોડા દિવસો પહેલા જ તેમની તબિયતમાં સુધારો હતો, પરંતુ ફરી એકવાર તેઓ આઈસીયુમાં તેમને એડમિટ કરવામાં આવ્યા અને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. ત્યારે આજે જે સમાચાર મળી રહ્યા છે, લતા મંગેશકરજીનું નિધન થયું છે. દક્ષેશભાઈ, ભારતીય સિનેમાને એક મોટી ખોટ, સાથે જ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીઝને એક મોટી ખોટ. 36થી વધુ ભાષાઓમાં તેમણે ફિલ્મી અને જે ગેરફિલ્મી ગીતો ગાયા છે. શું કહેશો આપ તેને લઈને? લતાજીને મેં અગાઉ કયું ડિસ્કનેક્ટ થઈ ગયું પેલા કે એમને ટ્રિબ્યુટ આપવા માટે કે એમનું જીવન અને કાર્યને તમારે વ્યક્ત કરવા માટે મારા ખ્યાલથી મહાકાવ્ય તો લતા મંગેશકરજીનું નિધન થયું છે. દક્ષેશભાઈનો ફોન ફરી એકવાર કટ થઈ ગયો છે. અરવિંદભાઈ વેગડા આપણી સાથે જોડાઈ ગયા છે. અરવિંદભાઈ, લતાજીએ આ ફાની દુનિયાને અલવિદા કરી દીધું છે. ભારતીય સિનેમાને સાથે જ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીઝને એક મોટી ખોટ કહી શકાય. નાનપણથી જ્યારથી જન્મ થયો ત્યારથી અત્યાર સુધી જેટલા પણ વર્ષો થયા હશે એટલામાં સૌથી વધારે જો કોઈના ગીતો સાંભળ્યા ये आराम से आप लोग खड़े हो जाइए प्लीज. बस वही रोक के रखो, वही रोक के रखो, वही रोक के रखो, रोक के रखो. अरे रुको 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 रुको, एक सेकंड रोक के रखिए. साहब मीडिया से बात कर रहे हो. मैं मीडिया से बात कर रहा हूँ. एक मिनट आप लोग रुकिए. यही रोक के रखो, यही रोक के स्टॉप रखो और पूछिए आप. ऐसा है, स्वर्गीय लता मंगेशकर जी हमारे देश के संगीत युग का एक इतिहास था. उन्होंने अपने स्वरों से हिंदुस्तान में ही नहीं तो पूरे दुनिया में भारत का नाम एक प्रकार से ऊंचाई पर पहुंचाया था. अनेक भाषाओं में उन्होंने गाने गाए हैं और विश्व का रिकॉर्ड उन्होंने पूरा एक प्रकार से विश्व का रिकॉर्ड तोड़ा है. मेरे और उनके परिवार के और उनसे व्यक्तिगत रूप से स्नेह था. उनका बहुत प्रेम था हम सब के प्रति और उनके जाने से देश की भी हानि हुई है, संगीत क्षेत्र की भी हानि हुई है और पूरे विश्व में हमारे हिंदुस्तान को एक सम्मान प्रतिष्ठा देने वाली ऐसी वो गायिका थी. महाराष्ट्र के लिए, हमारे मुंबई के लिए, गोवा के लिए और पूरी तरह एक प्रकार से यहाँ के संस्कृति के साथ वो जुड़ी हुई थी. उनका जाना ये हमारे पूरे देश के ऊपर एक बहुत बड़ा आघात है. आज वो हमारे बीच में नहीं है पर उनके स्वर, उनका संगीत, उनके गीत आगे भी भविष्य में ऐसी पीढ़ियों से पीढ़ियों तक हम लोग सुनते रहेंगे. मुझे बहुत दुख है कि आज मैं मुंबई आया था और आज सुबह ही एक खबर आ गई. मैं उनका दर्शन लेकर आया हूँ. मैं भगवान से प्रार्थना करता हूँ कि उनके आत्मा को शांति दे. यही ईश्वर चरणों में प्रार्थना करता हूँ. लता जी का जाना हम सबके जीवन में एक बहुत बड़ा धक्का है और इसको सहन करने की ताकत उनके परिवार को और हम सबको दे. यही ईश्वर चरणों में ऐश्वर्या મજુમદાર આપણી સાથે જોડાઈ ગયા છે. ऐश्वर्या, ભારતનો સૂર અનંતમાં વિલીન થયો છે. લતાજીએ આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું છે. તો 29 દિવસથી આઈસીયુમાં લતા મંગેશકરજી હતા, જેનું નિધન થયું છે. અરવિંદ વેગડા આપણી સાથે જોડાયેલા છે. અરવિંદભાઈ, ભારતનો સૂર અનંતમાં વિલીન થયો છે. લતાજીએ આ ફાની દુનિયાને અલવિદા કહી
તો જે સમાચાર મળી રહ્યા છે, બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા લતા મંગેશકરે. અંતે જેનો ડર હતો તે જ થઈને રહ્યું. ભારતે પોતાનું સૌથી અમૂલ્ય રત્ન ગુમાવી દીધું છે. કોરોનાના કારણે લતા મંગેશકરનું અવસાન થયું છે. મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા છે. સુર સામ્રાજ્ઞી લતા મંગેશકર કોરોના સામે હારી ગયા. મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. 8 જાન્યુઆરીએ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને ત્યારબાદ તેમને બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. તેઓ હોસ્પિટલમાં એડમિટ છે તે સમાચાર 2 દિવસ બાદ એટલે કે 10 જાન્યુઆરી આવ્યા હતા. લતાજીએ કોરોનાની સાથે તેમને ન્યુમોનિયા પણ હતો. તેમને બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા. તો ઐશ્વર્યા મજુમદાર આપણી સાથે જોડાઈ ગયા છે. ઐશ્વર્યા, ભારતનો સૂર અનંતમાં વિલીન થઈ ગયો છે. લતાજી આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું છે. Yes, I really don't know how to quite react to this કારણ કે સવારના ફોનમાં પહેલા આ નીકળ્યા અને I think હું એટલી બધી પર્સનલી હલી ગઈ છે જે વ્યક્તિના વ્યક્તિત્વ પર, જે વ્યક્તિના સંગીત પર અમે ઉછર્યા છે, જેમને really in the true sense we call her goddess of music. એવા વ્યક્તિ goddess જાય કોઈ દિવસ એવું ફીલ થાય થોડુંક. અને I don't know, it's just everything about this is just shocking. ગમે એટલું તમે વસ્તુને એક્સેપ્ટ કરી શકતા હો કે આ જીવન નિર્વાહ છે, કોઈક ને કોઈક રીતે આ તો તબક્કે તમે પહોંચો જ છો, દરેક વ્યક્તિ પહોંચે છે, પણ જે લોકો પાછળ રહી જાય છે એ લોકોની જે વેદના છે, એ લોકોની જે હેવીનેસ છે એનું વજન જીરવતા બહુ વાર લાગે છે. આઈ થિંક આઈ એમ જસ્ટ ડીલિંગ વિથ ધેટ રાઇટ નાઉ. આઈ વોઝ નોટ રેડી ફોર ધીસ. આઈ ડોન્ટ થિંક ભારતમાં કોઈ પણ વ્યક્તિ એમને ખોલી શકવા માટેની શક્તિ કેળવી શક્યું હશે. ઐશ્વર્યા, શું તમને લતાજીને મળવાનો ક્યારે મોકો મળ્યો છે? તેમની સાથે કોઈ વાત જોડાયેલી હોય, તેમની કોઈ યાદ હોય તે તમે શેર કરવા માંગતા હોય? હાજી, હું બહુ જ ફોર્ચ્યુનેટ સમજુ છું મારી જાતને કે મને 2 વખત એવો મોકો મળ્યો હતો. અને એમાંથી એક તો ખાસ વધારે વાલો એટલે પણ લાગે કારણ કે તેમાં મને એમની સાથે રાતો કરવાનો પણ થોડોક નાનો મોકો મળ્યો હતો. એ બહુ નતા બોલતા અને એમની જે સરળતા, એમની સિમ્પ્લિસિટી, દરેક વસ્તુને બસ નિહાળ્યા કરે, જોયા કરે અને એક મીઠું સ્મિત એમના મોઢા ઉપર કોન્સ્ટન્ટલી હોય. એટલે એટલું બધું એમની અંદર કન્ટેન્ટમેન્ટ હતું. એ પોતે એટલા અંદરથી સુખી હશે કારણ કે સંગીત એક એવી વસ્તુ છે કે જે અતિશય સુખી કરી શકે. તો જે વ્યક્તિની અંદર માત્ર લોહી ના રહેતું હોય, સંગીત રહેતું હોય, એવી વ્યક્તિ તો કેવી ખુશ હોય. તો આઈ થિંક એના લીધે થઈને એ એટલા સરળ હતા હંમેશા. અને એમની સાથે 2 મિનિટ એ વાત પણ કરી હતી કે તમે શું કરો છો. એટલે દરેક વ્યક્તિને હોય ને કે હું પણ જાઉં છું એમ કરીને કીધું અને એમણે આશીર્વાદ આપ્યા. તો આઈ ગેસ that is the greatest thing that I will ever get in my life. ઐશ્વર્યા, લતાજીએ ઘણા બધા ગીતો ગાયા હતા. 36 ભાષામાં તેમણે ગીતો ગાયા હતા, જે સિનેમાને લગતા હતા અને નોન સિનેમાને લગતા પણ તેમણે ગીતો ગાયા હતા. ત્યારે એમના કોઈ ગીત જે તમને પસંદ હોય, તમારા નજીક હોય તેવા તમે શેર કરવા માંગતા હો તો? યસ, બહુ જ બધા ગીતો, બટ એમાંથી એક ગીત કે જે હું લગભગ મારા દરેક શોમાં ગાતી હોઉં છું. તે ઉપરાંત હું આપણે ભાષાઓની વાત કરી અને આ 2 ભાષાઓનું ગીત છે એટલે હું એનાથી આઈ થિંક બીજી ભાષાઓમાં ગાવું એ પણ એમનાથી ઇન્સ્પાયર થયેલું હતું. અને આ એમનું ગીત કે જે મારું સૌથી ફેવરેટ છે. तेरे बिना मेरा कहीं जिया लागेना, जिया लागेना.
આભાર ઐશ્વર્યા જીએસટીવી સાથે વાતચીત કરવા માટે. તો જાણીતા સંગીતકાર મેહુલ સુરતી આપણી સાથે જોડાઈ ગયા છે. મેહુલભાઈ, ભારતનો સૂર અનંતમાં વિલીન થઈ ગયો છે. લતાજી આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું છે. हेलो જી મેહુલભાઈ. जी जी કોરોનાના કારણે લતાજીએ આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું છે. સૂર સામ્રાજ્ઞી હવે અનંતની વાટ તેમણે પકડી છે. ભલે એમણે અનંતની વાટ પકડી હોય, પણ હું એવું માનું છું કે લતાજી અમર છે. એમનો અવાજ, એમણે ગાયેલા ગીતો એ અમર છે, અને આવનારા વર્ષોમાં જેટલા પણ ગાયકો છે, જેટલા પણ સંગીતકારો છે, એ હંમેશા લતાજીને સાંભળીને શીખશે. જી મેહુલભાઈ, તમે ક્યારે એમની સાથે મુલાકાત થઈ છે તમારી? એમની સાથે જોડાયેલી કેટલીક વાતો તમે શેર કરવા માંગતા હોય તો. મારે ખૂબ ઈચ્છા હતી કે એમને મળી શકાય, પણ વચ્ચે પણ તેઓ કદાચ બીમાર હતા. એક બે વખત મારે મુંબઈ જવાનું થયું હતું, મારી મુલાકાત નથી થઈ. પણ હવે શું બોલી શકાય એમાં અત્યારે. મેહુલભાઈ, ગુજરાતી ગીતો પણ તેમણે ગાયા છે લતાજીએ. તેમના યોગદાનને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? લતાજી ગુજરાતી ગીતો ગાય, અને લતાજી એટલે વર્ષો પહેલા પુરુષોત્તમભાઈ છે એ બધા એમની પાસે ગવડાવ્યા હતા. ત્યારે હવે એ ગીતો આપણી પાસે એમનું ભાથું છે. જી મેહુલભાઈ, એક વ્યક્તિ તરીકે લતાજીને તમે કેવી રીતે જુઓ છો જ્યારે તેમણે આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું છે? મારી પાસે કોઈ શબ્દો જ નથી અત્યારે. એકચ્યુઅલી શોક. જી આભાર જીએસટીવી સાથે વાતચીત કરવા માટે. તો અંતે જેનો ડર હતો તે જ થયું. ભારતે પોતાનું સૌથી અમૂલ્ય રત્ન ગુમાવી દીધું છે. પાર્થ ઓઝા આપણી સાથે જોડાઈ ગયા છે. ભારતે પોતાનું સૌથી અમૂલ્ય રત્ન ગુમાવી દીધું છે. પાર્થભાઈ, લતાજી આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું છે. શબ્દો એકચ્યુઅલી મળી નથી રહ્યા જેવું છે, કારણ કે આમ તો સંગીત, ભારતનું સંગીત એટલે લતા દીદી, એમ કહી શકું. ફિલ્મ જગતનું સંગીત એટલે લતા દીદી. અને આઈ થિંક એટલા બધા અઢળક સુરીલા ગીતો, અઢળક ભરણું ગીતોનું આઈ થિંક આપણા દેશને, આપણા દેશવાસીઓને આપ્યું છે. તો આઈ થિંક આ તો કઈ આમ બિયોન્ડ ધ ઇમેજિનેશન ન્યૂઝ. જી પાર્થભાઈ, શું તમારી લતાજી સાથે ક્યારે મુલાકાત થઈ છે? તેમની સાથે જોડાયેલી કેટલીક વાતો જો તમે શેર કરવા માંગતા હો તો. મારી રૂબરૂ તો અનફોર્ચ્યુનેટલી એમને નથી મળી શક્યો, પણ ખાસ મારે એ જણાવવું હતું કે લતાજીના ગવાયેલા ગીતો અને કંઠ, એમાં એટલું બધું મધુરતા અને એટલું બધું સૂર હતું, સૂર અને લયની જે એકચ્યુઅલ ઓળખ હતી. અને જ્યારે એ જમાનામાં જ્યારે એમણે રેકોર્ડિંગ ને બધું શરૂ કર્યું, ત્યારે કોઈ જ ગેજેટ નહોતા, કોઈ ટેકનિકાલિટી નથી. અને એ જે સીધું સંગીત, સીધા સ્વરો અને સીધો તાલ, એ જે વર્તાતો હતો એમના ગીતમાં, એમના ગાયન શૈલીમાં અને ઇમોશન, આઈ થિંક એ દરેક પ્રકારના ઇમોશનને લઈને એમણે જે ગીતો ગાયા છે, અમને દુનિયાને આપ્યા છે, એ આઈ થિંક legend is also a small word for her. જી પાર્થભાઈ, લતાજીએ 36 ભાષામાં ગીતો ગાયા છે, જેમાં ગુજરાતીનો પણ સમાવેશ થાય છે. ગુજરાતીમાં પણ તેમણે ઘણા બધા ગીતો ગાયા છે. તમને ગમતા કોઈ ગીત તમે શેર કરવા માંગતા હો તો? શ્યોર. લતાજી એટલું રૂપલે મળી છે સારી રાત ગુજરાતમાં ગાવી છે, અને ઘણા બધા આઈ થિંક અઢળક છે. તો અત્યારે જોવા જઈએ તો એમનું પ્લેલિસ્ટ તો અમારા રોજિંદા જીવનમાં જ હોય. પણ જહાં ચલેગા મેરા સાયા સાથ હોગા, આવા અઢળક. જી લતા મંગેશકરજીના જવાથી ભારતીય સિનેમા અને મ્યુઝિક ઇન્ડસ્ટ્રીઝને કેટલી મોટી ખોટ કહી શકાય? આ તો આઈ થિંક આ એવી ખોટ છે કે જે ક્યારેય કદાચ ભરપાઈ થશે નહીં, આ ખોટની. અને
લતા મંગેશકરજી જેવા ઉમદા કલાકાર, આર્ટિસ્ટ અને માં સરસ્વતીના બ્લેસિંગ વાળી વ્યક્તિ આખી દુનિયામાં આપણને આઈ થિંક જન્મો સુધી મને લાગતું નથી કે પ્રાપ્ત થઈ શકે. એટલે ખોટ તો આઈ મીન ઇટ્સ બિયોન્ડ ઇમેજિનેશન એઝ આઈ સેડ. પણ એમનું એટલું બધું ઇમોર્ટાલિટી માટે એમના ગીતો છે જે પેઢીઓ દર પેઢીઓ સાંભળી અને એને માણી શકશે. જી જી પાર્થભાઈ, આભાર જીએસટીવી સાથે વાતચીત કરવા માટે. તો સ્વર કોકિલા, દીદી તથા તાઈ જેવા ગુલામણા નામોથી લોકપ્રિય લતાજીના નિધનથી દેશમાં શોકની લહેર છવાઈ ગઈ છે. ચાહકો તેમના સાજા થઈ જવાની દુઆ કરતા હતા, પરંતુ આજે કરોડો સંગીત પ્રેમીઓનું દિલ તૂટી ગયું છે, કારણ કે લતાજીએ આ ફાની દુનિયાને અલવિદા કરી દીધું છે. અનંતની વાટ પકડી લીધી છે તેમણે. 1945માં ફિલ્મ બડી મામા તેમણે ગીત ગાયું હતું. 1946માં આપકી સેવામાં ગાયેલા ગીત લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. આ ગીતે સ્વર કોકિલા લતા મંગેશકર અનંતની વાટે નીકળી ગયા છે. લતા મંગેશકરજીનું નિધન થયું છે. પાર્શ્વ ગાયન ક્ષેત્રમાં કારકિર્દી બનાવી રહ્યા હતા ત્યારે નૂરજહાં, શમશાદ બેગમ જેવી જે અભિનેત્રીઓ હતી તેમાં પણ તેમણે ગીત ગાયું. લતા સમજી ગયા કે આગળ વધવું હશે તો પોતાની આગવી શૈલી વિકસિત કરવી પડશે. લતાએ હિન્દી અને ઉર્દુ ઉચ્ચારણ પણ શીખ્યા હતા. 36થી વધુ ભાષામાં તેમણે ગીતો ગાયા હતા. आज सुबह 8:12 पे हमारी दीदी का निधन हो गया है. वो मल्टी ऑर्गन फेलियर के कारण नहीं रही हैं. उन्हें 28 दिनों के ऊपर हो गया है कोविड डायग्नोसिस से. તો બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં લતાજી અંતિમ શ્વાસ લીધા. 29 દિવસથી તેઓ આઈસીયુમાં હતા. શનિવારે વધુ તબિયત લથડતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા, જ્યારે આજે તેમને ફાની દુનિયાને અલવિદા કહી દીધું. ભારતના સૌથી પ્રતિષ્ઠિત પાર્શ્વ ગાયિકા લતા મંગેશકરજીનું નિધન થયું છે. ફિલ્મી અને બિલ ફિલ્મી અનેક યાદગાર ગીતો તેમણે ગાયા છે. 36થી વધુ ભાષામાં તેમણે ગીતો ગાયા. દુનિયાભરમાં કરોડો પ્રશંસક છે જે લતાને માં સરસ્વતીનો અવતાર માને છે. તો 1000થી વધુ હિન્દી ફિલ્મોમાં તેમણે ગીતો ગાયા છે. સુર સામ્રાજ્ઞી, દીદી, તાઈના નામથી તેઓ ઓળખાતા. મરાઠી અને બંગાળી સહિત 36 ભાષામાં તેમણે ગીતો ગાયા. તેમનો જન્મ 28 સપ્ટેમ્બર 1929ના દિવસે મધ્યપ્રદેશના ઇન્દોરમાં થયો હતો. પંડિત દીનાનાથ મંગેશકર અને સેવંતીની મોટી પુત્રી લતા મંગેશકર હતા. જન્મ સમયે તેમનું નામ હેમા રાખવામાં આવ્યું, જે બદલીને લતા કરાયું હતું. તો બાળપણથી જ ઘરમાં ગીત, સંગીત અને કલાનો માહોલ તેમને મળ્યો અને તેનાથી તેઓ આકર્ષાયા હતા. 5 વર્ષની ઉંમરથી જ પિતા સંગીતના પાઠ તેમને ભણાવવા લાગ્યા હતા. પિતાના નાટકોમાં અભિનય પણ લતાજીએ કર્યો હતો. સ્કૂલે ગયા ત્યારે સ્વર કોકિલા લતા મંગેશકરજી અનંતની વાટ પકડી છે. લોકપ્રિય અને આદરણીય ગાયિકા જેમણે અનેક ઉપલબ્ધિઓ પણ હાંસલ કરી છે, તે લતા મંગેશકરજીએ આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું અને અનંતની વાટ પકડી છે. તો ભારતીય સિનેમા અને મ્યુઝિક ઇન્ડસ્ટ્રીઝને એક મોટી ખોટ કહી શકાય. તેમનું ઘણું યોગદાન રહ્યું છે તેમાં. તો પ્રફુલભાઈ દવે આપણી સાથે જોડાઈ ગયા છે. પ્રફુલભાઈ, લતાજી આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું છે. ભારતીય સિનેમાની સાથે જ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીઝને એક મોટી ખોટ કહી શકાય. હેલો જી. વેલ, લતા એક દંતકથા સમાન ગણાય, પણ એ દંતકથા આજે એક બહુ મોટી વ્યથા આપીને ગઈ, કારણ કે સ્વર, શબ્દ, તાલ અને સંગીતની દુનિયાનો આખો યુગ આથમી ગયો. દુઃખ તો બહુ થાય, કલાકાર તરીકે વધારે દુઃખ થાય. કલાકાર કોઈ દિવસ આમ હંમેશા જે લોકો સ્વર સાથે જોડાયેલા છે
એ લોકો ઈશ્વર સાથે જોડાયેલા છે એવું હું માનું છું. અને અને ઈશ્વર જેમ મળતો નથી એમ સ્વર પણ ક્યારેય મળતો નથી. આપણી પાસે લતાજી ન રહ્યા પણ લતાજી સ્વર એમણે હજારો ગીતો ગાયા, ભારતની લગભગ તમામ ભાષાઓમાં ગાયા, અને એ ગીતો આપણી પાસે છે. એ ગીતો આપણે સાંભળવાના. તુમ ન જાને કિસ જહાં મેં ખો ગए, હમ ભરી દુનિયા મેં તન્હારે હુએ, તુમ ન જાને કિસ જહાં મેં ખો ગए. પ્રફુલભાઈ, શું તમને લતાજીને મળવાનો ક્યારે મોકો મળ્યો છે? તેમની સાથે જોડાયેલી કોઈ યાદો તમે કહેવા યા માંગો? લતાજીને ઘણી વાર લતાજીમાં એક કોઈ જાણીતી પ્રસંગ છે. હમણાં રંગ ડોલરીઓ નામનું એક આલ્બમ મારું અને ઉષા મંગેશકરનું હતું HMV કંપની તરફથી. એટલે HMV ના સ્ટુડિયોમાં હું ને ઉષા મંગેશકર રેકોર્ડિંગ કરતા તેમાં ઓચિંતાના લતાભાઈ આવ્યા. તો ઉષાજીને નવાય કે દીદી આવી. તો પછી મને કે ચાલો હું અંદર એમને મળી જાઉં, તમારે આવવું છે? મેં કીધું હા આવવાનું છે. લતાજી મળવાનું તો ચાન્સ, મેં કીધું આવો ચાન્સ મને ક્યારે મળે? પછી ઉષાજીએ પૂછ્યું દીદી આપ ક્યાં ક્यों આવી? તો લતાજી કીધું મારી સામે આમ હાથ કરીને કીધું કે મેં ઇસકો સુનને આવી. તો હું તો એકદમ ગદ્દો થઈ ગયો. અરે મેં કીધું લताजी तो हाँ बाकी आप मैं आपको सुनने आई हूँ, और क्योंकि मुझे मालूम था उषा ने मुझे कहा था कि आज वो HMV में रिकॉर्डिंग कर रही है, तो मुझे मालूम था और मैं आपको ये कहने आई हूँ कि आप अच्छे से फोक ढूंढ के लाइए. मैं आपके साथ गाना कुछ गुजरात के लोकगीत गाना चाहती हूँ, क्योंकि मैं आधी गुजरातन हूँ, मेरी माँ खानदेश से. અને પછી કીધું કે એક કામ કરીએ, આપ कल घर पे आ जाइए. તો પછી થોડી વાર બેઠા, એકાદ ગીત પછી જતા રહ્યા. પછી ઉષા મંગેશકરે કીધું કે દીદી આવી કરતા નથી પ્રફુલભાઈ, તમે આને લાઇટલી નહીં લેતા, સિરિયસલી લેજો અને કાલે તમે આવો. પછી હું બીજે દિવસે ગયો 10 વાગે એમને ત્યાં. એમણે મને ચા પીવડાવી. પછી મેં હાસ્યના બહુ શોખીન હતા, એનામાં સેન્સ ઓફ હ્યુમર બહુ હતી. પછી ડાયરી અને જોક બધી હિન્દીમાં ટ્રાન્સલેટ કરીને મેં એમને કહીને એટલા બધા ખુશ થયા. પછી પણ અનફોર્ચ્યુનેટલી મને સમય ન મળ્યો એમની સાથે ગાવાનો, કારણ કે હું પોતે જ એટલો બધો બિઝી હતો એટલે ન કામ કરી શક્યા અમે લોકો સાથે. અને મારી પણ એક ઈચ્છા એક અધૂરી રહી ગઈ કે લતા મંગેશકર સાથે કમસે કમ એકાદ ગીત પણ થઈ શક્યું હોત ને તો સારું હતું. અનફોર્ચ્યુનેટલી યોગ નહીં હોય, અને હવે તો પ્રશ્ન નથી. પ્રફુલભાઈ, તમને તેમની સાથે ગાવાનો મોકો તો ન મળ્યો, તમારી ઈચ્છા અધૂરી રહી ગઈ, પરંતુ તેમણે ઘણી બધી ભાષાઓમાં ગીત ગાયા છે. ગુજરાતીમાં પણ તેમણે ઘણા ગીતો ગાયા છે. તમને ગમતું કોઈ ગીત તમે કહેવા માંગો તો? લતાજીના તો કયા કે જે ગાતા હતી અમર થઈ જતું. પણ અત્યારે મને યાદ આવ્યું, તમે પૂછ્યું તો ના નહીં આવું, ક્યારે નહીં આવું, મેળાનો મને થાક લાગે, મેળાનો મને થાક લાગે. એ મેળો એટલે હું એમ માનું છું કે જિંદગીનો મેળો છે, અને દરેક જીવ માત્રને જિંદગીના મેળાનો થાક તો લાગતો જ હોય છે. પણ આપણે ઈચ્છીએ કે લતા મંગેશકરે ભલે એવું કહ્યું કે ના નહીં આવું, પણ આપણે ઈચ્છીએ કે ફરી વખત તમે આવો, ફરી ભારતમાં જન્મ લો, ફરી ભારતની અંદર એક આ જે સ્વરકેન્દ્રી તરીકે આપ જે કોયલનું જે આપને બિરુદ મળ્યું એ રીતે આપ એક અવાજ લઈને આવો, અને અમારી હવે પછીની જે જનરેશન છે એને આપના ગીતો સંભળાવો. પ્રફુલભાઈ, તમે લતાજીને મળ્યા છો, તેમની સાથે વાતચીત પણ તમારી થઈ છે, કે વ્યક્તિ તરીકે તમે કેવી રીતે જુઓ છો તેમને? મેં એ જ કહ્યું ને કે એક નાના બાળક જેવું એમનું હાસ્ય મેં જોયું. કોઈ હાસ્યમાં ઘણી વખત છે ને મોટા માણસો બહુ ચોરીને હાસ્ય હશે, પોતાની બત્રીસી દેખાય દાંત નહીં, એવી રીતે મોટા માણસોને, પૈસાદારોને, સત્તાધીશોને, અભિમાની લોકોને એવી આદત થતી હોય, એક રિઝર્વ સ્માઇલ હોય. લતા મંગેશકર મેં જોયું કે મેં જેટલી વાત કરીને એટલી વાર નાના બાળક જેમ ખડખડાટ એ હસી પડ્યા. અને પછી એને કીધું કે મજા આવે છે તમારી વાતોમાં, પાછા ફરીને આવજો, આપણે બેસતું નિરાતે. પણ ટૂંકમાં એ હું માનું છું કે જે લોકોનું અંદરથી નિખાલસ હોય ને એ લોકો જ એમનું નિખાલસ
હિપોક્રેટ માણસો, દંભી માણસો નું હાસ્ય પણ દંભી હોય. જી આભાર પ્રફુલભાઈ જીએસટીવી સાથે વાતચીત કરવા માટે. તો મહત્વના જે સમાચાર હાલમાં મળી રહ્યા છે, 2 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. લતાજીએ આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું છે. 29 દિવસથી તેઓ આઈસીયુમાં એડમિટ હતા. લાઈફ સપોર્ટ સિસ્ટમ પર લતાજીની તબિયત વધુ ગંભીર થઈ ત્યારે તેમના બહેન આશા ભોંસલે અને તેમના ભાઈએ પણ તેઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યારે આજે તેમણે આ ફાની દુનિયાને અલવિદા કરી દીધું છે. ભારતે પોતાનું સૌથી અમૂલ્ય રત્ન ગુમાવી દીધું છે. કોરોનાના કર્કશ અવાજે ભારતની સ્વર કોકિલાનો જીવ લઈ લીધો છે. સુર સામ્રાજ્ઞી લતા મંગેશકર કોરોના સામે હારી ગયા. મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. 8 જાન્યુઆરી તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને પછી તેમને બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. તો લતાજીને કોરોનાની સાથે સાથે નિમોનિયા પણ હતો. તેમને બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા. ડોક્ટર્સની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી હતી. તો સ્વર કોકિલા, દીદી તથા તાઈ જેવા હુલામણા નામોથી લોકપ્રિય લતાજીના નિધનથી દેશમાં શોકની લહેર છવાઈ ગઈ છે. ચાહકો તેમના સાજા થઈ જવાની દુઆ કરતા હતા, પરંતુ આજે કરોડો સંગીત પ્રેમીઓનું દિલ તૂટી ગયું છે. ઉસ્માન મીર આપણી સાથે જોડાઈ ગયા છે. ઉસ્માનભાઈ, સુર સામ્રાજ્ઞી લતા મંગેશકરજીએ ફાની દુનિયાને અલવિદા કહી દીધું છે, અનંતની વાટ પકડી છે. લાગે છે કે તમને અવાજ નથી સંભળાયો. ઉસ્માનભાઈ, લતાજીએ આ ફાની દુનિયાને અલવિદા કહીને અનંતની વાટ પકડી છે. જી, બહુ જ દુઃખદ સમાચાર છે અને હું તો કહું છું કે સરસ્વતીનો અવતાર જેને હું માનું છું અને આખી દુનિયા માને છે, એવા લતાજીની સાથે મારી ઘણી બધી યાદો છે અને મને બહુ જ હૃદયથી મને સાંભળતા હતા અને મને પ્રેમ કરતા હતા. અવારનવાર મારી સાથે વાતચીત બી થતી હતી એમની સાથે અને હું સતત કોન્ટેક્ટમાં હતો. પણ આ સમાચાર જ્યારથી મળ્યા છે ત્યારે બહુ જ દુઃખ થયું છે મને. આઈ થિંક બધા જ આખા લતાજીના ચાહકો જે છે એમની અવાજના બધાને જ આ આંચકારૂપ વાત છે. પણ બસ હું હૃદયથી એમને અંજલિ આપું છું. ઉસ્માનભાઈ, તમે કહ્યું કે તમારી ઘણી બધી યાદો તેમની સાથે જોડાયેલી છે, તો કોઈ એવી એક યાદ જે તમે શેર કરવા માંગતા હો? જી બિલકુલ. હું હમણાં જ ગયા વર્ષે અમે એક સોંગ બનાવ્યું હતું, બેદર્દી તેરે પ્યાર મેં. એમને ડેડિકેટ કરી અને મેં એમને સોંગ મોકલ્યું હતું. મેં અને મારા દીકરા અમીરે અને સાથે ગાયું હતું અને ત્યારે ખૂબ જ રાજી થયા હતા અને મને આશીર્વાદ પણ આપ્યા હતા. એમણે મારા દીકરાને પણ આશીર્વાદ આપ્યા હતા અને આમ ફોન પર ઘણી વખત વાતચીત કરતો હતો. હું રૂબરૂમાં બી ઘણી વાર હું મળ્યો છું એમને અને મારો આખો પરિવાર બહુ જ, જોકે આખી દુનિયા એમને માને છે. હું તો એમને સરસ્વતીનો અવતાર જ કહેતો હતો અને માં કહેતો હતો, એટલે મને દીકરાની જેમ રાખતા હતા. ઘણી વખત હું એમની ત્યાં ઘરે બી હું અવારનવાર જતો હતો. તો બહુ જ આંચકારૂપ જેને કહેવાય ને, આવી હસ્તીઓ આ દુનિયામાં આવતી નથી. લતાજી એક જ થાય છે. ઉસ્માનભાઈ, લતાજીએ 1000 થી વધુ ગીતો ગાયા છે, સાથે જ 36 ભાષા કરતા વધુ ભાષામાં તેમણે ગીતો ગાયા છે. તમે તેમને મળ્યા છો, તમારી કેટલીક યાદો પણ તમે કહી. એક વ્યક્તિ તરીકે કેવી રીતે જુઓ છો તમે લતાજી? અદભુત વ્યક્તિત્વ. હું જ્યારે જ્યારે મળ્યો છું ત્યારે એટલા પ્રેમથી
અને એટલા ભાવથી મળ્યા છે. નહીતર તો આ કક્ષાએ પહોંચ્યા પછી આટલી મોટી હસ્તી અને ત્યાં મળવું હોય તો બી આપણને બહુ જ અઘરું થાય. પણ એમણે જ્યારે હું મળવા ગયો ત્યારે મને સામેથી ફોન કરીને સામેથી બોલાવી લીધું છે કે બેટા તું આવી જાય. તો બહુ જ હૃદયથી દિલથી મને રાખતા હતા અને અવારનવાર ફોનમાં બી વાતચીત થતી હતી મારી એમની સાથે અને એકદમ પરિવારની જેમ, પરિવારના દીકરાની જેમ મને રાખતા હતા. તો એક જેને કહેવાય ઘરના મોટા સદસ્ય જતા રહ્યા હોય અને આખી દુનિયા માટે આ એક આંચકારૂપ અને લતાજીની ખોટ તો કોઈ દિવસ નહીં પૂરાય, કોઈ દિવસ. કારણ કે એ તો સ્વરની દેવી, સરસ્વતીનો અવતાર જ, હું તો માનું છું કે સરસ્વતીનો અવતાર જ હતા. જી ઉસ્માનભાઈ, તમે સાચી વાત કહી. સ્વરની દેવી, સરસ્વતીનો અવતાર, જેઓએ અનંતની વાટ પકડી છે. તેમના કેટલાક ગીતો જે તમારી નજીક હોય, જો તમે કહેવા માંગતા હો. ગીતોની તો વાત કરીએ તો કેટલા બધા ગીતો છે કે એની કોઈ સીમા નથી. એમણે એટલા બધા ફિલ્મી ગીતો ગાયા છે, નોન ફિલ્મી ગાયા છે, ગઝલો ગાઈ છે. કોઈ ક્ષેત્ર જ બાકી નથી રાખ્યું એમણે. ગુજરાતી હોય કે હિન્દી હોય કે મરાઠી હોય કે ઉર્દુ હોય કે ગઝલો હોય, એટલે જેને કહેવાય ને સંગીતના જેટલી બી વિધાઓ છે એમાં બધા જ વિધાઓ એમણે ગાઈ નાખી છે. કઈ બાકી જ નથી રાખ્યું લતાજીએ. જી આભાર ઉસ્માનભાઈ, જીએસટીવી સાથે વાતચીત કરવા માટે. તો ભારત રત્ન લતા મંગેશકર જીનું અવસાન થયું છે. મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા છે. તેને લઈને 2 દિવસનો રાષ્ટ્રીય શોક પણ જાહેર કરવામાં આવ્યો છે. 1000થી વધુ હિન્દી ફિલ્મો તેમણે ગાયા છે. સાથે જ મરાઠી અને બંગાળી સહિત 36થી વધુ ભાષાઓમાં પણ તેમણે ગીતો ગાયા છે. સૂર સામ્રાજ્ઞી લતા મંગેશકરજીએ અનંતની વાટ પકડી છે. 29 દિવસથી તેઓ હોસ્પિટલમાં એડમિટ હતા. આઈસીયુમાં તેમને રાખવામાં આવ્યા હતા. જ્યારે શનિવારે સાંજે તેમની તબિયત વધુ લથડતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. જ્યારે કે આજે તેમણે આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું છે. કોરોનાના કારણે લતા મંગેશકરજીનું અવસાન થયું છે. સાથે જ તેમની ન્યુમોનિયાની સારવાર પણ ચાલી રહી હતી. તો સ્વર કોકિલા, દીદી તથા તાઈ જેવા ભૂલામણા નામોથી લોકપ્રિય લતાજીના નિધનથી દેશમાં શોકની લહેર છવાઈ ગઈ છે. ચાહકો તેમના સાજા થઈ જવાની દુઆ કરતા હતા, પરંતુ આજે કરોડો સંગીત પ્રેમીઓનું દિલ તૂટી ગયું છે. તરફ પોલિટિશિયન પણ તેમના ટ્વિટર એકાઉન્ટ પર, સોશિયલ મીડિયા પર શોકની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. તો બોલિવૂડમાં અત્યારે પણ